ખૂબ જ ઉપયોગી જાણકારી તમારા સ્વાસ્થ્ય માટે। એક મીઠા લીમડાના પત્તા શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેના કારણે હાર્ટ સ્વસ્થ રહે છે। 2. મગફળી અને ગોળના સેવનથી લોહી સાફ થાય છે। તેના સેવનથી હિમોગ્લોબિનમાં પણ સુધારો આવે છે। 3. દોડવું કૂદવું માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તે ડિપ્રેશનને પણ દૂર કરે છે। 4. કાનમાં ખૂબ પરું થઈ ગયું હોય તો મેથીને દૂધમાં પલાળી રાખવી, પછી વાટીને રસ કાઢી કાનમાં મૂકવો, જેનાથી કાનનું પરું મટે છે। 5. કરણીના મૂળને વાટીને ઘી સાથે 7 દિવસ પીવાથી શીર્ષનો ચોક્કસ નાશ થાય છે। 6. ફણસનું સેવન કરવાથી કેન્સરના કોષો બનતા અટકાવવામાં મદદ કરે છે। 7. ધાણામાં રહેલા તત્વો વાળના ગ્રોથ અને સ્કિનની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી હોય છે। 8. પાણીમાં આદુનો ટુકડો પલાળી અને આ પાણીને દિવસ દરમિયાન થોડી વારે પીતા રહો। આમ કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે। 9. જાંબુ ખાલી પેટ ખાવાથી પેટ સાફ રહે છે। 10. જે વ્યક્તિઓમાં કેલ્શિયમની ઉણપ હોય તેઓએ બીટનો જ્યુસ અવશ્ય નિયમિત રીતે પીવું જોઈએ। 11. હાર્ટને સ્વસ્થ રાખવા માટે સરગવો અનેક રીતે ફાયદાકારક છે, જે ખાવાથી હાર્ટને લગતી બીમારીઓનું જોખમ ટળી જાય છે। 12. સવારે ખાલી પેટ 4 થી 5 પાન લીમડાના પાન ચાવવા જોઈએ, જેથી લોહી સાફ થાય છે। 13. પાઇલ્સની દર્દીઓ અડદ દાળનું વધુ પડતા સેવનથી કબજિયાતની સમસ્યા વધી જાય છે, જે પાઇલ્સના દર્દીઓ માટે સમસ્યા બની જાય છે। 14. સાંધાના દુખાવાથી પરેશાન લોકોએ શિયાળામાં વધુ પડતી મગફળી ન ખાવી જોઈએ। 15. ગાજર તમે સવારથી લઈને બપોરના 5 વાગ્યા સુધી ખાઓ છો તો સૌથી બેસ્ટ છે। આ સમયે ગાજર ખાવાથી હેલ્થને પૂરતું પોષણ મળી રહે છે। 16. વિટામિન્સથી ભરપૂર ગાજર તમે ખાઓ છો તો આંખોની રોશની તેજ થાય છે। 17. ઘીમાં રહેલી હેલ્ધી ફેટ મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે। સવારે ઘીનું સેવન કરવાથી આખા દિવસ દરમિયાન કાર્યમાં એકાગ્રતા અને મેન્ટલ ક્લેરિટી રહે છે। 18. શરીરમાં વજન ઘટાડવાની સાથે હેલ્થી ફેટ પણ મહત્વપૂર્ણ છે, જેથી માખણનું સેવન તે ચયાપચયને વેગ આપે છે અને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે। 19. આમળા અને આદુનો રસ હાઈ બીપીને કંટ્રોલ કરી શકે છે। 20. ધાણાનો અર્ક મૂત્રવર્ધક પદાર્થ તરીકે કામ કરે છે, જે તમારા શરીરમાંથી વધારાનું સોડિયમ દૂર કરવામાં મદદ કરે છે। આ તમારા બ્લડ પ્રેશરને પણ ઘટાડી શકે છે। 21. કેટલાક લોકોને સોયાબીનથી એલર્જી હોઈ શકે છે, જેના કારણે પેટની સમસ્યા અથવા ખંજવાળ આવી શકે છે। 22. ભોજનમાં હિંગનો સમાવેશ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, એટલું જ નહીં હૃદયના સ્વાસ્થ્યને પણ ખૂબ જ ટેકો મળે છે। 23. એસિડિટી અને ગેસની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે તમે અજમાને ચાવીને પણ ખાઈ શકો છો। 24. સવારે દાડમ ખાવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે, તેનાથી શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે। 25. અશ્વગંધાના સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે। એટલું જ નહીં, તે અનિદ્રાની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે। 26. આંખના કાળા કુંડાળા દૂર કરવા માટે એલોવેરા પણ રામબાણ ઇલાજ છે। 1 કર એલોવેરાનો જ્યુસ અને 1 કપ ખીરાનો રસ ભેળવી ચહેરા પર રૂના પૂમડાથી લગાડવું અને 10 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો। 27. રેફ્રિજરેટરમાં બેકિંગ સોડાની ડબ્બી ખુલ્લી મૂકવાથી રેફ્રિજરેટરમાં સુગંધ સારી આવે છે। 28. રોજ સવારે નયણા કોઠે મેથીના દાણા ખાવાથી શરીર પરનો મેદ ઓછો થાય છે। 29. મહિલાઓ માટે મેથી લાભકારી છે, ખાસ કરીને ગર્ભવતી તેમજ સ્તનપાન કરાવતી। મેથીના સેવનથી સ્તનમાં દૂધની વૃદ્ધિ થાય છે।
30 તજપત્તાના પાણીમાં રહેલા પોષક તત્વો પાચન સુધારવામાં મદદ કરે છે. રોજ સવારે ખાલી પેટ આ પાણી પીવાથી વજન તો ઘટે છે. 31 જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેમણે દૂધમાં ગોળ નાખીને સેવન કરવું જોઈએ. 32 જો તમે પેટની ચરબી ઓછી કરવા માંગો છો તો નાભીમાં ઓલિવ ઓઇલ નાખી શકો છો. આમ કરવાથી પેટ ઓછું થાય છે. 33 ખાંસી માટે લવિંગનું સેવન ફાયદાકારક છે. રાતે લવિંગના સેવનથી ખાંસી જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 34 રોજ દૂધી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરી શકાય છે. આ સાથે હૃદય સંબંધિત બીમારીઓના ભય પણ ઓછો થાય છે. 35 એલોવેરા જેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે વાળને તમામ પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે. 36 ડુંગળીના રસમાં ભરપૂર માત્રામાં સલ્ફર હોય છે જે વાળને ચમકદાર અને જાડા બનાવવામાં મદદ કરે છે. તેમાં સલ્ફરની હાજરી હોવાને કારણે તે વાળને પાતળા થતા અટકાવે છે. 37 સરસવનું તેલ વાળ માટે નેચરલ કન્ડિશનરનું કામ કરે છે. તે વાળને પોષણ આપવામાં અને ફ્રઝીનેસ ઘટાડવામાં મદદ કરે છે. 38 પલાળેલી મગફળીના સેવનથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે. 39 શરીરમાં રહેલા ઝેરી તત્વો સામે લડવાનું કામ ફિંડલા કરે છે. ફિંડલામાં રહેલા તત્વો માનસિક તાણને ઓછી કરવાની સાથે પેટના રોગોમાં પણ ફાયદારૂપ છે. 40 હળદરનું સેવન હૃદયની બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.